વાવની પેટા ચૂંટણી આપણને બધાને યાદ છે કે જ્યારે ટિકિટ આપવાની વાત આવી એટલે કોંગ્રેસમાં ડખા જોવા મળ્યા. ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળી અને ઠાકરસિંહ રબારી નારાજ થયા. હવે ક્યાંક એ જ નારાજગીનો જવાબ છે તે કોંગ્રેસના નેતાઓ ઠાકરસિંહને આપી રહ્યા છે, કારણ કે અત્યારે ઠાકરસિંહ રબારી છે તે જેલમાં બંધ છે, કારણ કે રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી હતી. અને હવે જ્યારે કોંગ્રેસના નેતાઓને ઠાકરસિંહ વિશે પૂછવામાં આવે છે ત્યારે બધા જ નેતાઓ છે તે હાથ ઊંચા કરી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. 9 એપ્રિલના રોજ જ્યારે ઠાકરસિંહ રબારીની પૂછપરછ કરવામાં આવી થરાદમાં કે જે અફીણ છે એ ક્યાંથી લઈને આવવામાં આવ્યું છે અને કોને આપવાનું છે, અને એ જ કેસમાં જ્યારે રાજસ્થાન પોલીસે એમની ધરપકડ કરી, કારણ કે 3 કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી હતી. 9 એપ્રિલે પિંડવાડા પાસે જે 3 કિલો અફીણ કેસમાં જે પકડાયું હતું અફીણ, એમની જ પૂછપરછ માટે જે ઠાકરસિંહ રબારી છે તેમને રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. ખાસ કરીને થરાદથી તેમની અટકાયત કરવામાં આવી અને રાજસ્થાનની જે સ્વરૂપગંજ પોલીસ છે તેમણે અટકાયત પણ તેમની કરી. પરંતુ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, પરંતુ પોલીસે તેમના રિમાન્ડ ન માંગ્યા એટલે એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. પણ જ્યારે આ બાબતે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરવાનો અમે પ્રયત્ન કર્યો અને ખાસ કરીને ગુલાબસિંહ રાજપૂતને અમે ફોન કર્યો ત્યારે એમના તરફથી એવો અમને જવાબ આપવામાં આવ્યો છે કે આ વિષય મને કંઈ ખબર જ છે જ નહીં અને હું આ વિષય ઉપર કંઈ બોલવા માંગતો નથી. હવે તમારા જ નેતા છે અત્યારે મુસીબતમાં છે, ચાલો એમનો વાંક છે. તેમ છતાં જો તમે કોઈ જ પ્રતિક્રિયા આપવા ન માંગતા હોય તો ક્યાંક એવું લાગે છે કે અત્યારે આ બદલો લેવામાં આવી રહ્યો છે. પણ જ્યારે આ મુદ્દે મેં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાથે વાતચીત કરી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. મારી સાથે અત્યારે ભરતસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ જોડાયેલા છે બનાસકાંઠાથી, તેમની સાથે સીધી વાતચીત કરીએ. ભરતભાઈ, ઠાકરસિંહ રબારીને રાજસ્થાન જેલમાં અત્યારે બંધ કરવામાં આવ્યા છે, અફીણ મુદ્દે તમારું શું કહેવું છે? રાધિકાબેન, પહેલા તો હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે ઠાકરસિંહભાઈ એ કોઈ અફીણ લઈને પકડાયેલા નથી, પરંતુ જે વ્યક્તિ સામે મધ્યપ્રદેશનો પકડાનો છે વ્યક્તિ, એને એવું નામ આપ્યું કે હું થરાદ આ વ્યક્તિને આપવા જતો હતો. અગાઉ પણ ઠાકરસિંહભાઈને આ રીતે રાજકીય ખીનાખોરી રાખીને દારૂના કેસમાં પણ આ રીતે ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર હાઈકોર્ટે પણ એમને બેલ આપ્યા હતા ને એમાં નિર્દોષ છૂટ્યા હતા. અગાઉ પણ અમારા થરાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રધાનજી ઠાકોર જે થરાદના છે, એમણે દારૂની ગાડીઓ જતી હતી અને પોલીસને ઇન્ફોર્મ આપીને કહ્યું કે આ રીતે આ બોર્ડરથી બહાર આ રીતની દારૂની ગાડીઓ આવે છે. તો ઉપરથી ચોર કોટવાલને દંડે એમ પ્રધાનજી ઠાકોર ઉપર ખોટો કેસ કરીને એમને પણ જેલમાં ધકેલી દીધા હતા અને નામદાર હાઈકોર્ટે પણ ત્યારે પોલીસને ઠપકો આપ્યો હતો અને એ પણ નિર્દોષ છૂટ્યા હતા. એટલે કાયદો કાયદાનું કામ કરશે. હવે ઠાકરસિંહભાઈ નું એમાં શું કનેક્શન ડેવલપમેન્ટ છે એ તો તપાસ એજન્સી સાબિત કરશે, પરંતુ અત્યારે મને લાગે છે ઘણી વખત રાજકીય ખીનાખોરીથી પણ આવા કેસ કરવામાં અગાઉ એમના ઉપર આવ્યા હતા. મેડમ જી. પણ ભરતભાઈ, આ મુદ્દે કોંગ્રેસના બીજા કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી, કારણ કે જ્યારે મેં ગુલાબસિંહ સાથે વાત કરી ત્યારે એમણે સ્પષ્ટ એવું કહી દીધું કે મને આ વિષયમાં કંઈ ખબર નથી. હવે તમે નજીકના વ્યક્તિ છો, આ બધું થઈ રહ્યું છે, મીડિયામાં આવે છે, તેમ છતાં જો તમે હાથ ઊંચા કરતા હોય, જે વ્યક્તિએ તમને મદદ કરી હોય અને તમે જ્યારે એમની મદદ કરવાની હોય ત્યારે તમે હાથ ઊંચા કરી દો. ના, ઊંચા કરવાને જુઓ, કાયદાની બાબતમાં ચોક્કસ ઠાકરસિંહભાઈ નિર્દોષ હશે તો અમે એમના પડખે છીએ અને હજી સુધી કોલ ડિટેલ આધારિત પોલીસે એમની ધરપકડ કોઈ, મને અગાઉ પણ કોઈ ન્યૂઝે એવું વાત કરી કે ભાઈ ઠાકરસિંહભાઈ 3.5 કિલો અફીણ લઈને પકડાના છે. એવું નથી મેડમ. એ કોઈ એ અફીણ લઈને નથી પકડાના, પરંતુ જે મધ્યપ્રદેશથી કોઈ વ્યક્તિ આપવા આવતો હતો એમણે નામ આપ્યું છે. ઘણી વખત ખીનાખોરી પૂર્વક માનો કે હું છું આજે, તો હું કોઈ વસ્તુ લઈને આવું અને બીજા વ્યક્તિનું નામ આપી દઉં કે ભાઈ હું તો આ ડ્રગ્સ કે 2 નંબરનો બિઝનેસ હતો, એમાં ઠાકરસિંહભાઈનું હજી સુધી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. અગાઉ પણ કોઈ એવા ગુનામાં એ પકડાયેલા નથી. એક વખત એમના ઉપર રાજકીય ખીનાખોરીથી કેસ થયો હતો, પરંતુ અમે માનીએ છીએ કે જો ઠાકરસિંહભાઈ કોઈ ગુનામાં હશે તો પોલીસ એમની કાયદેસરની કાર્યવાહી કરશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થશે. પરંતુ જો ઠાકરસિંહભાઈ પર રાજકીય રીતે કોઈ ખીનાખોરીથી આ કેસ કરવામાં આવતો હોય અથવા તો કોઈ એજન્સી દ્વારા એમને હેરાન કરવામાં આવે તો અમે એમના પડખે રહીશું. કારણ કે પોલીસને જ્યારે રિમાન્ડનું પૂછવામાં આવ્યું તો પોલીસે ના પાડી દીધી અને સીધા જ જેલમાં લઈ જવામાં આવ્યા છે, એટલા માટે આ સવાલ છે. મારી વાત સાંભળો કે આ એજન્સી રાજસ્થાનની છે, રાજસ્થાન પોલીસ તપાસ કરી રહી છે. હવે ત્યાંના કોઈ અમને હજુ સુધી ઇન્ફોર્મ નથી મળ્યું, એફઆઈઆર નથી મળી, એટલે
એ બાબતે કેવું, પરંતુ મેં અગાઉનો આપને એમનો વાત કરી કે અગાઉ પણ એમને ખોટા કેસમાં આ રીતે સંડોવામાં આવ્યા હતા અને એ વ્યક્તિ નિર્દોષ જાહેર થયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય પ્રેરિત ન હોય એવી મને શંકા છે. બિલકુલ. ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ હવે સવાલ એ છે કે ક્યારે ઠાકરસિંહ રબારી છે તે જેલમાંથી મુક્ત થવાના છે, કારણ કે જે સ્વરૂપગંજ વિસ્તારમાંથી 9 એપ્રિલે જે જિલ્લાની જે સ્પેશિયલ ટીમ છે અને પિંડવાડા પોલીસે નાકાબંધી દરમિયાન એક કારને ઝડપી પાડી અને જે કાર હતી એમાંથી ગેરકાયદે અફીણનો જથ્થો પકડાયો. પછી એ બાબતે પૂછપરછ કરવામાં આવી તો મધ્યપ્રદેશના મંદસોરના રહેવાસી જે 2 યુવક છે, વિક્રમ ધનગર અને લાલુરામ ગાયરી, એ બંનેની પણ ધરપકડ કરવામાં આવી. જ્યારે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી, એમની પૂછપરછ થતી હતી ત્યારે એમની પૂછપરછમાં ઠાકરસિંહ રબારીનું નામ પણ સામે આવ્યું. જે તપાસ અધિકારી છે તેમણે એવું પણ કહ્યું કે ઠાકરસિંહને થરાદમાં રોકીને પૂછપરછ કરવામાં આવી. એ પછી તેમની ધરપકડ થઈ અને ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જેલમાં પણ મોકલી આપવામાં આવ્યા. અને આમની સાથે તેઓ જે ઠાકરસિંહ રબારી છે તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. હવે રાજસ્થાનના સિંહોરીમાં જ્યાં સ્વરૂપગંજ પોલીસ સ્ટેશન છે, અત્યારે તો ઠાકરસિંહ રબારી ત્યાં કેદ છે, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસના એક પણ નેતાઓ કેમ આ બાબતે બોલવા માટે તૈયાર નથી? કેમ કોંગ્રેસના આ ઠાકરસિંહ રબારીનો વાંક છે? એટલા માટે આપણે અવારનવાર જોયું છે કે ભાજપમાં કોઈનો વાંક હોય, કોઈ દારૂ મુદ્દે, કોઈ ડ્રગ્સ મુદ્દે પકડાય છે કે પછી ગેરકાયદે ગુજરાતની અંદર ડ્રગ્સ લાવવામાં આવે છે, તો એ મુદ્દે જે કોંગ્રેસ છે એટલે વિરોધ પક્ષ છે તે હંમેશા તૈયાર બેઠી હોય છે જવાબ આપવા માટે ભાજપને. પણ જ્યારે કોંગ્રેસના નેતા, ભલે રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે, અટકાયત કરી છે, પણ અત્યારે તો જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે થરાદ એટલે કે આપણા ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ પહેલી વખત જ્યારે અફીણ આવ્યું હશે ત્યારે જ્યારે પૂછપરછ કરવામાં આવી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ પહેલી વખત નહીં હોય. આવું અનેક વખત જે અફીણ છે તે ગુજરાતમાં લઈ આવવાનો પ્રયત્ન થયો હશે, પરંતુ અવારનવાર ઠાકરસિંહ રબારી છે જો એમનો હાથ હશે, કારણ કે એમની પૂછપરછ થઈ પણ રહી છે. અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસના નેતાઓને પૂછવામાં આવે છે તો એવું કહી રહ્યા છે કે ભાજપ એમને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. પણ હવે એ જોવાનું છે કે રાજસ્થાન પોલીસ કઈ રીતે એને છોડે છે અને જ્યારે એમની પૂછપરછ થશે ત્યારે શું સામે આવશે, કારણ કે અત્યારે એમની ધરપકડ થઈ ચૂકી છે, જેલમાં બંધ છે. અને ખાસ કોંગ્રેસના નેતાઓ જ્યારે આ વિષય ઉપર બોલવાનું ટાળી રહ્યા છે ત્યારે એ પણ સવાલ છે કે કેમ કોંગ્રેસના નેતાઓ છે તે ઠાકરસિંહ રબારીની મદદે નથી આવી રહ્યા. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.